નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યામ. તો આજે આપણે બનાવવાના છે 5 સ્ટાર જેવી ચોકલેટ માવા ચીકી. તો તેની રેસીપી આપણે નિહાળીશું, પણ તે પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી નવી નવી વાનગીઓ તમને જોવા મળશે. અને નહીં બનાવો તો મોઢામાં તો પાણી જરૂર જ આવી જશે. તો આપણે આ 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે, દેશી ગોળ છે. સિંગદાણા લીધા છે આપણે 250, માવો લીધો છે આપણે મોળો માવો 250, અને ઘી લીધું છે આપણે 2 ચમચી, અને આપણે આ ચોકલેટ સિરપ છે એ લીધી છે. તમે ચોકલેટ પાવડર પણ લઈ શકશો. તો આપણે કઢાઈ મૂકી દીધી છે અને સિંગદાણા આપણે અંદર ઉમેરી લીધા છે અને સારી રીતે આપણે શેકી લઈશું એને. સિંગદાણા શેકાય ત્યાં પહેલા આપણે એક થાળી લઈ લઈશું અને એના અંદર આપણે તેલ લગાવી લઈશું બરાબર. તેલ બધું કમ્પ્લીટ આપણે લગાવી લીધું છે અને સિંગદાણા આપણે ધીમા તાપે શેકીએ છીએ. તો આપણી 5-10 મિનિટ થઈ ગઈ છે અને આપણે સિંગદાણા આપણે કાઢી લઈશું અને આપણે વાડકીના મદદથી આપણે બધા આવી રીતે છોલી લઈશું બરાબર. તો આપણા છોલી કાઢેલા છે બધા સિંગદાણા, અને એને મિક્સર જારમાં આપણે એને દળી નાખવાના છે, અધકચરા દળવાના છે. થોડી રીતે આપણે દળીશું અને આપણું એનું તેલ ના છૂટે એવું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે સિંગદાણા એકદમ સરસ રીતે થઈ ગયા છે, તેલે છૂટ્યું નથી એનું. આવી રીતે અધકચરા જેવું કાઢવાનું છે અને આપણે ગોળ છે એ આપણે ઝીણી ઝીણી રીતે આવી રીતે કતરણ જેવું કરી લઈશું. તો આવી રીતે બધો ગોળ આપણે કરી લેવાનો છે. તો કમ્પ્લીટ થઈ ગયો છે ગોળ આપણો, અને કઢાઈ મૂકી દેવાની છે પાછી. એની અંદર આપણે 2 ચમચી ઘી લઈ લઈશું અને ગોળ છે એ પણ આપણે બધો ઉમેરી લેવાનો છે. અને ધીમા તાપે આપણે એને બરાબર થવા દેવાનો છે ગોળને એક રસ જેવો. આવી રીતે આપણે ધીમા તાપે એને બરાબર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણો ગોળ સારી રીતે એકદમ એક રસ જેવો થઈ ગયો છે. જ્યાં સુધી એના બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આપણે એની અંદર બેકિંગ સોડા છે એ આપણે ઉમેરી લઈશું અને બરાબર આપણે એને થવા દેવાનું છે સારી રીતે. અને એકદમ ફીણ આવે છે ત્યાં સુધી આપણે એને થવા દઈશું સારી રીતે. કમસે કમ આપણે 5 મિનિટ માટે થવા દઈશું. અને આપણે જે સિંગદાણા છે એ આપણે અંદર ઉમેરી લઈશું. ને એની સાથે આપણે માવો પણ છે એ પણ આપણે અંદર ઉમેરી લેવાનો છે બધો. અને એવી રીતે આપણે બધું કમ્પ્લીટ હલાવી લઈશું અને હજુ આપણે 5 મિનિટ માટે આપણે થવા દેવાનું છે સારી રીતે. જ્યાં સુધી બરાબર આપણે કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આવી રીતે આપણે 5-10 મિનિટ માટે થવા દઈશું કમ્પ્લીટ. તો આપણે એકદમ મલાઈદાર એકદમ સરસ રીતે આપણી ચીકી રેડી થાય છે. તો આપણે આ ચોકલેટ સિરપ છે એ આપણે ઉમેરી લઈશું, અને તમારે ચોકલેટ સિરપ ના હોય તો તમે પાવડર પણ ઉમેરી શકો છો, ચોકલેટ પાવડર. બધું મિક્સ કરી લઈશું સારી રીતે. અને એવી રીતે આપણે હજુ 5 મિનિટ માટે થવા દઈશું સારી રીતે. એકદમ સરસ રીતે આપણું એકદમ થઈ ગયું છે.
થાળીમાં આપણે કાઢી લઈશું. તો એકદમ ચોકલેટી આપણી ચીકી રેડી થઈ ગઈ છે. 5 સ્ટાર ચોકલેટ ખાઈએ એવી રીતે આપણી આ ચોકલેટ ચીકી થવાની છે. તો આપણે એની અંદર જે ચોકલેટ ચિપ્સ આવે છે એ આપણે અંદર ઉમેરી લઈશું, જેથી છોકરાઓને એકદમ સરસ રીતે લાગે પણ અને ખાવામાં પણ મજા આવશે. તો હવે આપણે આવી રીતે બરાબર બધું અંદર નાખેલું છે. હવે તે થાળીને બરાબર ઠોકીને આપણે અંદર જાય એ પ્રમાણે આપણે કરી લેવાનું છે. તો ચોકલેટ ચિપ્સ અંદર બરાબર જતી રહેશે. અને એકદમ શાઇનિંગ માટે આપણે એકદમ સિરપ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું, જેથી આપણી ડિઝાઇન બી દેખાશે અને ખાવામાં બી એકદમ સરસ લાગશે. તો આપણે આ ચોકલેટ સિરપ છે એ આપણે એકદમ ડેકોરેટ રીતે કરી લઈશું આવી રીતે. તો તમને જેવી રીતે ડિઝાઇન તમને ગમે એ રીતે તમે કરી શકશો. તો અહીંયા કમ્પ્લીટ કરી લીધું છે. કમસે કમ આપણે અડધો કલાક જેટલું આપણે ઠંડુ કરવા માટે મૂક્યું હતું. તો હવે આપણે એને કટ કરી લેવાનું છે. આપણે કટ કરી લેવાનું છે આવી રીતે. તો તમારે જો આ ચોકલેટ જે ચીકી છે એ તમારે ચોકલેટનું જે કાગળિયું આવે છે સિલ્વર કલરનું, એના અંદર તમારે મૂકીને રાખવું હોય, સ્ટોર કરવું હોય તો પણ તમે કરી શકશો. તો આવી રીતે બધી કટ કરી લીધી છે અને તમે જોઈ પણ શકો છો એકદમ 5 સ્ટાર જેવી એકદમ ખેંચાઈ પણ છે અને એકદમ માવાદાર લાગે છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ ચોકલેટી છે આપણી ચીકી. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.